હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે 3-4 દિવસે જતાં હું આજે પહેલો બ્લોગ બનાવું છું અને બ્લોગની સ્ટાર્ટિંગ કરું છું. જો બપોરે 12 વાગ્યા છે ને આજે હું જઉં છું ક્રિકેટ રમવા માટે. 2-3 વાગ્યા છે અત્યારે, 12 નહીં 2-3 વાગ્યા છે તો હું જઉં છું ક્રિકેટ રમવા માટે ને બધા છે જ્યાં આગળ ખળામાં, તો હું જઉં છું ત્યાં. હવે પછી બ્લોગ બનાવીશું. હું મિની બ્લોગથી સ્ટાર્ટ કરું છું. હવે પછી તમે એમાં પણ સપોર્ટ કરજો, જેવી રીતે આમાં કર્યો તેની કરતાં વધારે સપોર્ટ કરજો મને. તો હું મિની બ્લોગ બનાવીશ, શોર્ટ વિડીયો તે હવે પછી તે જઉં છું. અને અત્યારે જો મારી મમ્મી પાછળ સૂઈ ગઈ છે ને હું જઉં છું, બધા સૂઈ ગયા છે. બસ તાપ છે તો ને તાપ બહુ પડશે તો રમવાની પણ મજા આવશે ને ગરમી પણ લાગે પણ મજા આવે રમવાની. ઉનાળો છે એટલે હું નીકળી ગયો ખળામાં જવા માટે ક્રિકેટ રમવા. તો ખળામાં આવ્યો ત્યારે ખબર પડી હજુ તો ટપલા રોપવાના. તો ટપલા રોપે છે, હજુ લઈને જાય છે. ટપલા રોપે પછી રમવાનું ચાલુ કરે. અને તો અહીં તો બધા ગપ્પા મારવા બેઠા છે અત્યારે. ક્રિકેટ રમવાને ચાલુ છે. અને આજે નવું બેટ લાવી દીધું છે, નવો દડો પણ લાવી દીધો. જો બેટ કેવું છે, વ્હાઈટ. રમવાશે સારું, મજા આવશે રમવાની. તો અત્યારે ચાલુ થઈ જઈએ ક્રિકેટ રમવાનું. જો અને ફિલ્ડર પણ ગોઠવાઈ ગયા છે ને હજુ તો ચાલુ જ છે. ને અમારો દાવ આવી ગયો છે અત્યારે. હવે તો દાવ હવે લઈને હવે જઈશું ઘરે. તો હજુ તો મારો દાવ આવ્યો નથી હજુ તો હું તો હજુ ઊભો છું. ને હજુ તો મારો ભાઈ રમવા આવ્યો છે. જો એ પહેલાં બોલે વિકેટ પડી ગઈ એની, એ વિકેટ પડી ગઈ છે ભાઈની. તો આ સાહિલ આવી ગયો બીજી દાન, નથી વાગતું નહીં. તો અમે જઈએ છીએ હવે ઘરે. ક્રિકેટ પૂરી થઈ ગઈ છે તો હું હવે જઉં છું ઘર બાજુ. હવે ઘરે જઉં છું હું. અને બીજા દાડો તો અમે ખેતરમાં આવી ગયા. તો ખેતરમાં જોયું તો મારા કાકામને આવે ઝાર વાવી છે અને મારા કાકામને તો હજુ સૂઈ રહ્યા છે અહીં ઘડી જો. અને અત્યારે જાગીને કામ કરવા લાગી ગયા છે પાછા મારા કાકામને. અને પછી હું આવી ગયો ઘરે. તો ઘરે આવીને જોયું તો હજુ શાક બનાવવાનું બાકી છે. તો ગાઈસ સપોર્ટ કરજો અને જે બને તે મહેનત કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.